મારું બેટું આ ગામનો મોભાદાર માણા હું અને એમાંય મોટો શેઠ. એકાદું મજૂર કામે રાખવું પડશે, નકર મારો મોભો વિખાઈ જાય છે. મજૂર તો કામે રાખવું જોઈશે, પણ એ હાવ સસ્તું. લાય ગામમાં હાલ્યો જાવ. મારું દીકરું આવણ વરસાદ થાત કરે છે અને ખેડૂને વાવવા નથી દીધા. હવે ખેડૂને વાવવા નથી દીધા તો મારા કામનું શું કે? આ એકો તો માથે પરબ આવે છે અને ઠામુકું કામ નથી. શેઠ આવે છે, ભાઈ શેઠને પૂછું કાંઈ કામ હોય તો શેઠના ઓલે રહી જાવ. કા ખજુરિયા? સારું સારું શેઠ, આમ તો મારા રૂપું કાંઈ કામ હોય ને તો મને કીજો. મારો બેટો આય ભૂખમાં પીકડ વરસ અને જાજા પૈસા કેવા નથી. શેઠ હા, શું વિચાર કરો છો? એ વિચારમાં તો કાંઈ નથી ખજુરિયા. ઘીરે કાંઈ એવું બહુ કામ તો છે નહીં મારે, પણ આ તોય મૂંઝાણો છો એટલે મારે હવે કરવું શું? બોલ શું દાડી લઈશ? શેઠ આપણે હાલે દાડી દેજો 200 રૂપિયા તમ તારે. 200 આખા ન હોય ખજુરિયા, 100 રૂપિયા રાખ. આવશે 100 રૂપિયા. હા તે વાંધો નહીં તમ તારે. એમાં એવું છે ને ખજુરિયા, ગામમાં છોકરું મૂંઝાતું હોય તો અમારા રોકા પૈસાવાળા ક્યાં જાય? અમારા જેવા હાંસવે તો એમ કહે અહીંયા બેસ, હું ગામમાં આટો મારતો આવું. હો તમ તારે. મારા દીકરા છીપડીના પેટના શેઠે 100 રૂપિયા કીધા, પણ મજબૂરી છે, જાવું ક્યાં? ટપુડો છે ઘીરે? આવો શેઠ આવો. પણ કોઈ દી નહીં, આજ મારા ઘીરે કેમ ભૂલા પડ્યા તમે? મને એમ થયું કે છોકરું મૂંઝાણ હોય છે અને વરસાદે કાંઈ રહેતો નથી એટલે છે કામે જવાતું નહીં હોય. પણ આમ જો ટપુડા, એ બહુ મૂંઝાતો હોય ને તો ઘીરે ને ઘીરે ન રહેતો. હજી આ શેઠ મરી નથી ગયા. શેઠ ધંધામાં તો ડીનવાનું છે, પણ જો તમે કહેતા હોય તો તમારે ઘીરે કામ કરવા વિયો આવું. ટપુડા મારે થોડી ના પડાય. ભલા માણા તારા જેવા ગામમાં ગરીબ માણસ જાય ક્યાં? બોલ શું દાડી લઈશ? શેઠ તમે જ કહી દો ને, શું દાડી આપશો? કામમાં તો ઘીરે મારે એવું કાંઈ છે નહીં ટપુડા, તોય તને 50 રૂપિયા ગુડીશ. શેઠ ખાલી 50 રૂપિયામાં મારું ઘર કેવી રીતે હાલે? અરે ટપુડા, 50 રૂપિયા તો ઘણા બધા કહેવાય. અને આ મોરી સિઝનમાં ઓલો ખજૂરીઓ 50 માં આવવા તૈયાર છે. આ તો મને તારી દી આવે છે ને એટલે પૈસે કઈક વિચારશું. સારું સારું શેઠ, તમે પોગો હું આવું હો. હા હા. જોયું ને આ શેઠની બુદ્ધિ? 100 રૂપિયાથી 50 રૂપિયામાં ખાલી માણા રાખ્યો. માણા મોરી સિઝનમાં કામ જીડ્યું છે અને શેઠે હા પાડી છે, પણ આવો મોકો જવા દેવાય નહીં. પણ આ શેઠ હજી ન આવ્યા. શું કામ કરવાનું છે? એ ખજુરિયા, હજી તો મેં તને વાત કરી, તા તો તું ઠેઠ ઘરમાં બી આવ્યો. પણ શેઠ તમે નથી કીધું કે 100 રૂપિયા દઈ, પછી હું ઘરમાં ન બી આવું. એ ખજુરિયા, મને તમારા ગરીબ માણાની દી આવી. ને આ મોરી સિઝનમાં માણા 50 રૂપિયામાં કામ કરવા તૈયાર છે. એ શેઠ 50 રૂપિયામાં કોઈ ન આવે કામે હવે. અરે નો શું આવે, ભલા માણા ઓલો ટપુડો જ આવવા તૈયાર છે. હે હા મારું દીકરું 50 તો 50, પણ આ ધંધો જવા દેવો નથી. કા ખજુરિયા, શું ભલા માણા વિચારમાં પડી ગયો? કાંઈ નહીં શેઠ, મારા બાપુને તમારે કેવો સંબંધ હતો અને હું 50 રૂપિયા રહેવા તૈયાર છું તમ તારે. આ તો જા હાવણો લઈ લે. હા હા. માં એક માણા રાખવાનો હતો અને આ તો 2 જડી જાય. શેઠ મેં તમને 50 રૂપિયામાં હા પાડી હતી, તો આને કેમ રાખ્યો તમે? એ ટપુડા, ગામના ગરીબ માણા બિચારા જાય ક્યાં? એ શેઠ મને કામે રાખો, એ શેઠ મને કામે રાખો. મારે તો ક્યાં જવું? ભલા મને રાખવા જ પડે. આમ કઈ તું રહી જા. સારું સારું છે.
આમ સાની માની ની હરકીની આમ ધ્યાન રાખીને બકડિયામાં ભર. અને મને આંખ દેખાડમાં તું મારો શેઠ નથી. ના ના, તું મારો શેઠ છો. બાયું સડાઈમાં હો, અમે કાંઈ બંગડિયું નથી પહેર્યું. શું? ના ના, તો તું શું કરી લઈશ? તો તું શું કરી લેશ હે? મૂકી દે. શેઠ તમે આને સમજાઈ દો. મેં એને કાંઈ કીધું? તો મેં તને શું કહી દીધું? જોયું શેઠ, હજી બહાર કરે છે ઈ. તું હાથીનો રે, હાથીનો રે. હાલે તું તારો ધંધો કર. આમ જાને આયા બે બકડ્યું. આ ખદીરીએ તો મારા ધંધાની પથારી ફેરવી. નકર મને શેઠ 100 રૂપિયા નો આપે. હું આયો? તમે આ માણસ કાઢી નાખો. હું આ ઘર કામ બધું કરી નાખી. એ મારે એમ ગરીબ માણાને જાકારો ન દેવાય ભઈલા. મારું નામ બોરાય નામ. મારી હાથ પેટી રહીને ઈ અડધા ગામને હાસવતી આવી છે. પણ હા, દાઢીમાં કઈ કાડું અવરું થાય તો બાનું જડે. શેઠ, આમ જો હું 25 રૂપિયા કામ કરવા તૈયાર છું. હરખું વિચારી લીજે. પછી ગામનાને નો કેતો કે શેઠે 25 રૂપિયા દાઢી સુકાવી મને. હો તમ તારે પછી જોઈશો ને. હા હા, હવે મૈન કામ કરવા. ઓલો આવે ને પછી એને કાંઈ નો કેતો. હો હો. દીકરીઓ માર્યો. જો બેયને મફત કામ ન કરાવું ને તો હું શેઠ નહીં. એ આમ જો થોડા ઉતાવળીનો હાલતો તા. ઉતાવળીનો આયા કેવડા ઢગલા કરી નાખું છું. એ બહુ પેટમાં બળતું હોય ને તો લઈ લે બકડિયું. ઉકળો કેટલો શેઠો છે. તારે તાઈ ઊભા ઊભા ખાલી વારવું જ છે. એ અમારે તો ઊભા ઊભા વારવાનું જ હોય. એ આમ જો શેઠ પાસેથી મારે ખાલી 25 રૂપિયા દાડી છે અને તું તો 50 રૂપિયા લેસ 50. હે? હા, એટલે તમને ના નો પડી કે મગજમારી કરો માં નોખા પડો. શું છે? શેઠ, મને 25 રૂપિયા દાડી આપજો. પણ આના પગલા કાઢો તમે. આમ જો ટપુ, મારે હાવ બિચારા એમ નામ તો એને કાંઈ ના ન પડાય. પણ કાંઈક જો દાડીમાં આગા પાછું થાય ને તો આપણે કહીએ કે શેઠ, હું તમ તાર 4-5 દી મફત કામ કરીશ. હા તે કાંઈ વાંધો નહીં. જા અત્યારે કામ કર. હવે વાત થાય ને તો મને કીધું. મારો દીકરો આ ટપુડો ને શેઠ બે ખુશબુશ કરતા હતા. મને તો આમાં કઈ સમજાતું નથી. દીકરા મારા, તું મારા વાદ્ય પીડ્યો છો ને, પણ હવે તારી ખબર પડશે. મારા દીકરા કામમાં બગડાટી બોલાવે છે અને હાવ સસ્તા. ઓય, કરવા માંડ. કોણ હું? હા, તું નહીં તે કોણ ભરશે? આમ સાઈની મહિનીનો ભરવા માંડ ને, નકર હાવાણા વારી કરીશ હો. એ હવે હાવણાવારી નો થાય. તું રહ્યો ને એ 25 રૂપિયામાં કામ કરેસ અને આ બંધો રહ્યો ને મફત કામ કરેસ, મફત. હે? હા. તમે તો ટપુડાને કાઢવાની વાત કરતો હતા. એ મારે એ બિચારાને કેમ કાઢવો? એ તો મફત કામ કરે છે અને મારે 25 રૂપિયા તને ગુડવા પડે છે. હું મફત કામ કરીશ. એમ? હા. હા તો જા મૈન કામ કરવા. હમણાં કાંઈક વાંક આવશે ને એટલે એને હડફેટે હું લઈ લઈશ. બે દીકરાને એવા ઘૂંચવા છે ને કે વાદમાં ને વાદમાં બધું કામ મફતમાં કરાવી લેવું. એ હવે ઊભો રે માં, હું મફતમાં કામ કરું છું. હે? હા. હા તે હાલ, બે મંડી ભરવાનું નાખવા જાય.
બુદ્ધિ વિનાના બરેદિયા. મફત કામ કરવું છે પણ વાદ મેકવો નથી. ખજૂરિયા એને હાચી વાત કરું ભલા મને આમ તો મારે એક તકનો દાણો નથી અને તે મારા ધંધામાં હે ને પાટું એવી મારી છે ને એની વાત ન પૂછો એવી. ભલા મને શેઠ મને 100 રૂપિયા દાડી દેવાના હતા. મેં પથારી ફેરવી ત્યાં ફેરવી શેઠ યાદ એ મને 100 રૂપિયા દેવાના હતા તા તો તું 50 રૂપિયા અહીંયા ગુડાણો. એ 50 રૂપિયા મેં નતા કીધા અને શેઠ 50 રૂપિયાનું તારું નામ દેતા હતા. હે એ હા અને તે 25 રૂપિયા કીધા અને છેલ્લે આપણે બે મફતમાં કામ કરીએ છીએ. ટપુડા મને તો મારું દીકરું એવું લાગે છે આ શેઠ રહ્યો ને આપણે બે હારે રમત રમી ગયો ને મફત કામ કરાયું. તો હવે આપણે શું કરીશું? ટપુડા મારા બેટા આ કામ કરવા વાળાને આટલી બધી વાર કેમ લાગી? પણ મફતમાં છે, આપણે બહુ જાજુ કહેવાય નહીં, ભલે નિરાતે કામ કરતા હોય. હું તો બીજું હારી નહીં. એ હાતા મરો ઓય ખોદે યાર અવાજ એ કહું છું. તમારી આવો આવી રીતે તમારા બાપ ધંધા થાય? શેઠ હું તો હાવ મફત ધંધો કરું છું એને સમજવું જોઈએ ને. ના ના હું શેઠ આગળ રોકડા પૈસા લઈ લઉં છું. હું મફત જ કામ કરું છું. જો બોલો ને શેઠ પાછો અરે મારા દીકરા આ મફતના મજૂર રખાય નહીં, ક્યારેક બહુ મોંઘા પડી જાય. જો ટપુડા આવા ભેગું કામ કરવું ને એના કરતાં ગમે ત્યાં બીજે ધંધો કરવો સારો. પણ આપણે આજની દાડે 100 રૂપિયા કઢવી લીધી.